કાકા બોલો કેટલા માટલા આપું? સુરા બેટા, સાચું કહું ને તો અટાણે મારે એકે માટલું નથી જોઈતું. હું કેમ કાકા? તમે તો અમારી બોની કરાવ છો ને. હું તો તમને સૌથી સારું માટલું આપીશ. બોલો કાકા, કયું માટલું આપું? ના બેટા, નથી જોઈતું માટલું. આ શું કર્યું તમે નાથ? સુરા અને ગોરાએ મહા મહેનતે એક માટલું બનાવ્યું હતું અને એ પણ તમે પરમાના હાથે તોડાવી નાખ્યું. કેમ? રૂકમણી, તમે સાંભળ્યું નહીં? માટલું છીછરું છે અને જે છીછરું હોય છે એ એટલું જલ્દી જ નાશ પામે છે. શ્રદ્ધા, ભક્તિ અને લાગણીમાં પણ આમ જ હોય છે. જો એ ઊંડી ના હોય તો એ હોય કે ના હોય એનો કોઈ અર્થ જ નથી. જે છીછરું હોય છે એ જેટલું જલ્દી તૂટે એટલું જ સારું. સમજ્યા? સમજી ગઈ. કે જેમ છીછરી લાગણીઓનું કોઈ અસ્તિત્વ નથી હોતું, એમ જ છીછરા માટલાનું કોઈ ખરીદદાર જ ના મળત. અને પછી નુકસાન તો મારા ભાઈબંધનું જ થાત ને. અને મારા ભાઈબંધનું નુકસાન હું કોઈ પણ કાળે ના થવા દઉં. તમે ભૂલી ગયા? તમે વચન આપ્યું છે એની મદદ નહીં કરો. યાદ છે, અને એ વચન હું કોઈ પણ પરિસ્થિતિમાં નિભાવીશ. પણ નુકસાન તો હું મારા કોઈ પણ બાળકનું નહીં થવા દઉં. શુભ ભાવે અને કર્મે જે કાર્ય કરે, જો એનું નુકસાન હું થવા દઉં તો મારા હાથે અશુભ થાય, અને એ હું કેવી રીતે થવા દઉં? પણ નાથ, આ બધું કાલે પરમા ભગતને યાદ રહેશે? હા, કારણ કે માટીનું જે સ્તર એને ઢીલું કર્યું છે એનાથી એના શોકનું સ્તર પણ ઢીલું થશે. જેમ ચાકડામાંથી માટી નીકળતા એ પહેલાંની જેમ ફરીથી ગતિ કરવા લાગ્યો છે, એ જ રીતે પરમાના મનમાંથી શોક નીકળતાની સાથે જ એ પણ પહેલાંની જેમ જીવનની ગતિમાં ઢળવા લાગશે. અને રૂકમણી, આ જ છે 13માના રિવાજનો સાચો અર્થ. હા રૂકમણી, મૃત્યુ પછી મૃત્યુ પામનાર મનુષ્યની છબી એના સ્નેહીજનોના હૃદયમાં એ રીતે ગોઠવાયેલી રહે છે કે એ એમને દુઃખ આપે છે, તકલીફ આપે છે અને વેદનાના વમળમાં ફેરવે રાખે છે. મૃત્યુ તો નિશ્ચિત છે રૂકમણી, અને જે નિશ્ચિત હોય એનો ના ડર હોય ના શોક. જે થવાનું છે એનું દુઃખ હૃદયમાં રાખવું એ જ્ઞાન ઉપર પ્રશ્ન ઊભો કરે છે. પરંતુ નાથ, જે વ્યક્તિ સાથે આખું જીવન વ્યતીત કર્યું હોય એ વ્યક્તિને આટલા ઓછા સમયમાં ભૂલવું અઘરું છે. અશક્ય છે. પ્રેમ જેટલો વધારે, યાદો એટલી જ ઊંડી. પણ હું ક્યાં કહું છું કે ભૂલવું જોઈએ? શું હું ગોકુળને ભૂલ્યો છું? શું હું કદંબ કે યમુનાના તટને ભૂલ્યો છું? શું હું યશોદા મૈયા કે વૃંદાવનને ભૂલ્યો છું? ના, એ શક્ય જ નથી. પરંતુ ગોકુળ, વૃંદાવન, યશોદામાં અને યમુનાનો એ તટ, આ બધું મને જ્યારે યાદ આવે છે ને ત્યારે મારા મનને એ શાંતિ અર્પે છે. જે વીતી ગયું છે, એ જે આવનારું છે એમાં અવરોધ નથી બનતું, પરંતુ એ મારી એકાંતની પળોને વધુ સમૃદ્ધ બનાવે છે. મારા આત્માને ભૂતકાળની ભવ્યતાનું ગૌરવ અપાવે છે. રૂકમણી, જે ક્ષણ હાથમાંથી વીતી ગઈ છે, જો એનો વિરહ કરશો તો આવનારી ક્ષણ માટે હાથ ક્યારેય તૈયાર જ નહીં થાય. અને એટલે જ ભૂતકાળની યાદોનું સ્મરણ કરીને આંખમાં આંસુ નહીં, હોઠ ઉપર સ્મિત રેલાવવું જોઈએ.
બાપા ક્યાં ગયા? ગોરા હાય વો શું થયું સુરા? તું કેમ રડે છે? ને તે આ માટલું હું કેમ તોડી નાખ્યું? મેં નથી તોડ્યું. હું અહીંયા આવ્યો તો આ માટલું પહેલાથી તૂટેલું જ હતું. તો પછી આ માટલું કોને તોડ્યું હશે? મને શું ખબર. હવે શું કરીશું? મેં તો કેટલી મહેનતથી બનાવ્યું હતું ને કોઈએ તોડી નાખ્યું. કઈ વાંધો નહીં ભાઈ, તું રડમાં. ભૂલમાં કોઈનાથી રાત્રે માટલું ફૂટી ગયું હશે. આપણે બીજું માટલું બનાવી દઈશું ને. અરે ફરીથી કેમનું બનાવીશું? આ ચાકડો તો કેટલો કડક છે અને મારા હાથે બહુ દુખે છે. પણ હવે તારે ચાકડો ન હલાવવાનો, એ તો હું હલાવી લઈશ. તારે છે ને ખાલી માટલું બનાવવાનું છે. હરે કૃષ્ણ. સુરા જો આ ચાકડો કેવો ફરે છે. પણ કાલે તો ચાકડો બહુ કડક હતો, તો આજે કેમ ફટાફટ ચાલે છે? મને ખબર છે ભાઈબંધ, તમે જ કંઈક કર્યું છે. હરે કૃષ્ણ. જય થાલ સુરા. હા. તને ખબર છે કે બાપા ક્યાં છે? બાપા તો અંદર ઘરમાં જ હશે ને. ના, હું અંદર હતો ત્યારે તો બાપા નહોતા. તો બાપા ક્યાં ગયા હશે? એ તો હું તને પૂછું છું. મને નથી ખબર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગોરા, બાપા બહુ દિવસ પછી બહાર ગયા નહીં? હા. મને લાગે છે કે બાપા હવે પહેલા જેવા થઈ ગયા, એટલે એ હવે આપણને માટલા ઘડવામાં મદદ કરશે. હા, તેમને પૂછતો. હરે કૃષ્ણ. કોઈ મરી જાય ને તો એમની આત્મા 13 દી સુધી આપણી આસપાસ જ રહે, આપણા જ ઘરમાં. જો એમની આત્માને શાંતિથી વિદાય આપવી હોય ને તો 13 દી સુધી આવું ન કરાય. પ્રભુ, તમે તો જાણો છો ને, હું રહ્યો હાવ ભોળો માણા. મને એક તો ચાકડો હલાવતા આવડે અને બીજું તમારું નામ લેતા આવડે. બાકી હંધુ છે ને એ દેવી જોતા હતા, પણ દેવી વિનાનો હું હાથ પગ વગરનો માણા થઈ ગયો છું મારા નાથ. આ સંસારની રીતભાતમાં છે ને મને જાજી ખબર નથી પડતી. હો, મારી જે કાંઈ ભૂલો હોય ને મારું ભોળ પણ સમજીને માફ કરી દેજે મારા નાથ. હરે કૃષ્ણ. બાપા, તમે અમને માટલા બનાવવામાં મદદ કરશો? મદદ તો મારો હરી કરે મારા બેટા. અરે ઉપર દરિયો છે અને તું ખાબોચિયા પાસે પાણી માંગસ? આ 2 હાથ વાળા કરતા જેની પાસે 1000 હાથ છે ને એની પાસે મદદ માંગ. હરી હંધુ હારું કરશે. હો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બાપા તો હજુ એવો ને એવો જ છે. ગોરા, ગોરા ઝટ બહાર આવ. ગોરા, હા આવ્યો.
ભાઈ? ગોરા આજો. હવે આજો. માટલું ઘડાઈ ગયું? હા જો ગોરા, અને આ ચાવડો જો કેટલો ફટાફટ ફરે છે, સર ગાડાની જેમ. એટલે હવે માટલા પણ ફટાફટ તૈયાર થશે. એટલે હવે માનું 13મું પણ બહુ સારી રીતે ઉજવાશે. હા, ને આપણે માને બહુ સારી રીતે વિદાય આપીશું. હા, બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. માટલા લઈ લો, માટલા લઈ લો, ઠંડુ પાણી રહેવા માટલા લઈ લો. ભગવાન અમે દીવો કરવા તું કોડિયા લઈ લ્યો. એ માટલા લઈ લ્યો, માટલા કોડિયા લઈ લ્યો. ઠંડુ પાણી રહેવા માટલા લઈ લ્યો. ભીખુબા, આજે આ ભગતને બદલે શુરા માટલા વેચવા બેઠો છે. ભગવાન અમે દીવા કરવા તું કોડિયા લઈ લો. ભાઈ, ભગતને હજુ ક્યાં કળવાડી છે? એ તો બસ હરિનું નામ જ જપે જાય છે. બચારા વૈરાગી જેવા થઈ ગયા છે. સાચી વાત છે. કદાચ એટલે જ આ શુરાએ માટલા વેચવા આવવું પડ્યું હશે. કાકા, માટલું લઈ લ્યો ને. ભીખુબા, હાલો તો. હા, હાલો. શુરા બેટા, આ માટલા તે બનાવ્યા છે? હા કાકા, જો કેવા સરસ મજાના માટલા છે. બોલો કાકા, કેટલા માટલા આપું? પણ બેટા, દેવીને હજુ 13મું નથી થયું અને તું માટલા વેચવા નીકળી આવ્યો. હું કરું કાકા, મને 13મા હાટું તો માટલા વેચું છું. આ માટલા વેચીને જે કાવડી આવશે ને, એનાથી જ માનું 13મું થશે. કાકા, તમે બેઉ જણ એક એક માટલું લઈ લો ને. કાકા, જો કેવા સરસ મજાના માટલા છે. કાકા, આ માટલા જુઓ ને, આ માટલામાં પાણી એકદમ ઠંડુ રહેશે અને ફૂટશે તો કોઈ દી નહીં. કાકા, આ બધા માટલા ફરાથી ચકાસેલા માટલા છે. હા, સાચી વાત છે બેટા. ભગતની માટીના માટલાનું તો કહેવું જ ન પડે. પણ બેટા, મેં 3 દી પહેલા જ માટલા લઈ લીધા, મારે નથી જોઈતા. બોગળ કાકા, તમે તો માટલું લઈ લ્યો. શુરા બેટા, મારે માટલાની જરૂર નથી. હારું કાકા. એ માટલા લઈ લો, માટલા કોડિયા લઈ લો. પાણી ઠંડુ રહેવા માટલા લઈ લો, કોડિયા લઈ લો. એ માટલા લઈ લો, માટલા. ભીખુબા, કેવી કરુણતા છે આ. જે ભગતે પોતાની આખી જિંદગી હરિભજનમાં ખર્ચી નાખી, એની પાસે પોતાની પત્નીના 13મા હાટું એ કાવડિયા નથી. મારાથી તો છોકરાઓની હાલત જોવાતી નથી. એ માટલા લઈ લો, માટલા. શુરા બેટા, લે આ કાવડિયા. આભાર કાકા, તમારા કાવડિયાથી માના 13માની મદદ થશે ને તમને બહુ પુણ્ય મળશે. કાકા, બોલો કેટલા માટલા આપું? શુરા બેટા, સાચું કહું ને તો અટાણે મારે એકે માટલું નથી જોઈતું. હું કેમ કાકા? તમે તો અમારી બોની કરાવ છો ને. હું તો તમને સૌથી સારું માટલું આપીશ. બોલો કાકા, કયું માટલું આપું? ના બેટા, નથી જોઈતું માટલું. લે આ કાવડિયા રાખ. ભૂરા બેટા, આ હું કરસ? મારો હાથ હું કામ રોઈ કો? હા ગોરા બેટા, મૂકવા દે. પેલા તમે માટલું તો લ્યો. પણ બેટા, અટાણે મારે માટલાની જરૂર નથી. તો મારે એ કાવડિયા ન જોતા. પણ બેટા, અટાણે તમને કાવડિયાની જરૂર છે ને? પણ અમારે એમને એમ કાવડિયા નથી લેવા. બેટા, પ્રેમથી દઈએ છે, લઈ લે. તું પ્રેમથી ના પાડું છું કાકા. મને ખબર છે કે તમને મારો પર દયા આવે છે, એટલે તમે અમને કાવડિયા દ્યો છો. પણ માં કહેતી હતી કે દયા તો ખાલી હરી જ ખાય, બીજા કોઈની દયા નહીં લેવાની. આપણે મહેનતનું ખાવાનું ને મહેનતથી રહેવાનું.
જોયું, આ દેવી બેન અને ભગતના સંસ્કાર બોલી રહ્યા છે. સાચી વાત છે ભીખુબા. અટાણ લગન સાંભળ્યું હતું, પણ આજે જોયું કે આ ભગતના ઘરે તુલસી ઉતરી છે. આ ભૂખમાં ભાંગી ન પડે ને એવી સૂઝ ધરાવે છે આ છોકરો. અને આ આપણી સમજણને શરમાવે ને એવી શાણપણ છે એનામાં. કોઈ વાંધો નહીં બેટા, કોઈ કામકાજ હોય તો કહેજે. હા કાકા. હાલ ત્યારે બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું સુરા? માટલું ન વેચાણું એટલે તો ઉદાસ છે. બોલ ને સુરા, તું બોલતો હું કામ નથી? હું શું બોલું? તે કાવડિયા હું કામ ન લીધા? દીકા, ઈ આપણા ઉપર દયા ખાતા હતા તો ગોરા આપણને માના તેરમાં હાટું કાવડિયા તો જોઈએ જ છે ને. તો આપણે માટલા વેચીને કાવડિયા લઈશું. આ મને દયાના કાવડિયાથી થોડી બધાઈ કરાય. અને માટલા નહીં વેચાય તો વેચાશે. હું કેમ નહીં વેચાય? હરીની ઈચ્છા હશે ને તો હંધુ એ વેચાશે ને કાવડિયા આવશે. હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. શું થયું સુરા? એ છોકરા, આ માટલા કેમ દીધા? તમારે કેટલા માટલા જોઈએ છે? એક માટલું. ભાઈ, એક માટલાના કેટલા કાવડિયા હોય એ મને નથી ખબર. એ તો બાપાને ખબર. તો હવે શું કરશું? એ શું થયું? ના થઈ જાઓ માટલા? ના ના, વેચવા છે. તમે જવાબ કેમ ન દેતા? હું એમ પૂછું છું, એક માટલાના કેટલા કાવડિયા થશે? તમારે છે ને જેટલા કાવડિયા દેવા હોય ને એટલા દઈ દો. અલિયા, તમારા મા બાપ નથી? બાપા છે પણ એ ઘરે છે. ત્યાં આવડા નાના છોકરાને ધંધે મૂકી બાપા ઘરે શું કરે છે? હરિનું નામ લે છે. તમે તમારા કાવડિયા દઈને માટલા લઈ લ્યો ને. સારું સારું, હાલો એક કાવડિયું અને એક માટલું લઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું ને સુરા, મેં હરિનું નામ લીધું એટલે માટલું વેચાઈ ગયું ને. હા, સાચી વાત છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ભાઈબંધ, એક માટલું વેચાયું. એ હતું. તમારો ખૂબ ખૂબ આભાર. ધગશ, કોઈ પણ કાર્ય કરવું જરૂરી ના હોવા છતાં હૃદયથી એ કાર્ય કરવાની ઈચ્છા થાય અને મનુષ્ય એ કાર્ય માટે સમર્પિત થઈ જાય, એને કહેવાય છે ધગશનો ભાવ. મહેનત તો ઘણા મનુષ્ય કરે છે, પણ દરેકની મહેનતની પાછળનો ભાવ અલગ અલગ હોય છે. કોઈની મહેનત સ્વાર્થ માટે હોય છે તો કોઈની મહેનત ભવિષ્યની સુરક્ષા માટે હોય છે. પરંતુ જ્યાં સુધી મહેનતમાં હૃદયનો ભાવ નથી ઉમેરાતો ત્યાં સુધી એ મહેનત ધગશમાં નથી બદલાતી. જે મનુષ્ય ધગશથી કામ કરે છે એને ફળની ચિંતા નથી હોતી, અથવા તો જ્યાં સુધી ફળ ન મળે ત્યાં સુધી એ મેદાન છોડતો નથી. જીવવા માટે જેમ શ્વાસ જરૂરી છે એ જ રીતે મનથી ઈચ્છેલું પ્રાપ્ત કરવા માટે ધગશ જરૂરી છે. ધગશ એક એવો શ્વાસ છે જે પરિણામના બંધ પડેલા હૃદયને પણ ધબકતું કરે છે.